નમસ્કાર દર્શક મિત્રો, ધ બી અલર્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। પશ્ચિમ વિસ્તારના ભાયલીમાં કેનાલની ઉપર બિનજરૂરી બ્રિજ નિર્માણના વિરુદ્ધ માંગ વિસ્તારના સ્થાનિકોની માંગણીને સમર્થન આપવા માટે સ્થાનિકો સાથે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી તેમજ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથ્થુભાઈ દ્વારા કોર્પોરેશન કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। સાહેબ, આપણે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આપણે કનેક્ટિવિટી માટે જે નર્મદાની નાની બ્રાન્ચ કેનાલ પર જે સનફાર્મા ભાયલી વિસ્તારને જોડતો જે બ્રિજનું આપણે ત્યાં કામ ચાલતું છે, એ બ્રિજનો ત્યાંના સ્થાનિકોને એનો સખત વિરોધ છે અને એ વિરોધમાં કોંગ્રેસ પાર્ટી અમે સમર્થન આપીએ છીએ। એટલા માટે કારણ કે આખી નર્મદા કેનાલ જે તમે કોતરીથી શરૂ થાય છે, જ્યાં આ ડેડ એન્ડ આવે છે ત્યાં સુધી કોઈ જગ્યાએ બ્રિજ નથી, બધી જગ્યાએ સાયફન બનાવવામાં આવ્યો છે અને સાયફનથી અહીંના લોકો ત્યાં અવર જવર કરી શકતા હોય છે। તો આપણે આ 76 કરોડનો બ્રિજ જે બનાવીએ છીએ, એમાં અમારું એવું માનવું છે કે પ્રજાના આ લોકો જે વેરો ભરે છે પરસેવાના રૂપિયાનો, એ વેરાનો વેઠફાટ થતો એવું લાગે છે। કારણ કે ભાયલીમાં આજે આઉટડોર એરિયા વડોદરા કોર્પોરેશનમાં આવ્યો, છેલ્લા 4 વર્ષથી કોર્પોરેશનમાં ટેક્સ ભરે છે, આ લોકોને પાયાની સુવિધા નથી મળતી। રોડ રસ્તા બિસ્માર છે, સ્ટ્રીટ લાઇટો છે નહીં, ચિરાતર અંધેરા એવી હાલત છે અને પાયાની સુવિધાનો અભાવ છે। જો આ પૈસામાં તમે સાયફન બનાવી દો તો ઓછા પૈસે સાયફન બની જાય અને એ રૂપિયા બીજા ભાયલીના સ્થાનિકોના એમને પાયાની સુવિધા મળે એમાં વપરાય, એ બી અમારી લાગણીને માંગણી છે। માટે આ બધા સ્થાનિકો અહીંયા છે, એક બે જે આગેવાનો છે એ પણ તમને વાત કરશે। આપણે પાસમાં પણ આપણે બધા આપી દીધું મને 5-6 અમારા બ્રિજનો વિરોધ છે। જે પૈસાના અમે જે ટેક્સના પૈસા ભરીએ છીએ, બરાબર, જે મહેનતના પૈસા અમારા હોય છે, આ વેરફાર થવા ના જોઈએ। જે 4 થી 5 કરોડની અંદર થઈ જતું હોય સાયફન બની શકે છે અને કનેક્ટિવિટી થતી હોય કે સનફાર્મા ડુબાઈ ભાઈલેમાં એટલી પાયાની સુવિધાઓ અને એટલી બધી તકલીફ છે। તમે સાહેબ આવો તો તમને ખબર કેટલા રસ્તા ખરાબ છે, પાયાની દરેક સુવિધાઓનો અભાવ છે સાહેબ। પાયાની દરેક સુવિધાઓનો અભાવ છે। લાઇટનો સ્ટ્રીટ લાઇટના પ્રોબ્લેમ છે, પાણીનો પ્રોબ્લેમ, પાણી તો મળતું નથી, અમે ટેક્સ તો ભરીએ જ છીએ પાણી માટે, પણ સોરી ટુ સે પાણી મળતું નથી અમને। હોસ્પિટાલિટીની ફેસિલિટી, કોઈ પબ્લિક યુટિલિટીની ફેસિલિટી નથી એરિયાની અંદર અને રોડની હાલત તો તદ્દન બદતર છે। આપણે એવું કહીએ કે કોઈ જો બહેનો પણ સાથ દેશે કે કોઈ જો પ્રેગ્નન્ટ લેડી એ રોડ ઉપરથી જો નીકળે ને તો કદાચ ડિલિવરી થઈ જાય, એટલા ગંદા રોડો છે। તો અમારે કેવું એ છે કે સાહેબ, જે આ પૈસા છે એનો આપણે આપણા બ્રિજ ના બનાવીએ અને એને કનેક્ટિવિટી આપણે સાયફન થ્રુ આપીએ, એમાં જે અડચણો હોય આપશ્રી અને જે પણ લોકો છે એમને મળીને આપણે દૂર કરીએ અને એ સાયફન બનાવીએ અને એ પૈસા આપણે ભાઈના વિકાસ માટે વાપરીએ તો વધુ સારું રહેશે। બોલો ને